વડોદરાના વરિષ્ઠ રાજકીય નેતા અને માંજલપુરના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધનથી સમગ્ર વડોદરા સહિત ગુજરાતભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. દાયકાઓ સુધી જનતાના દિલ પર રાજ કરનાર આ વીર લોક નેતાના પાર્થિવ દેહને જ્યારે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો ત્યારે પોતાના અડીખમ જનસેવકની છેલ્લી ઝલક મેળવવા માટે હજારો સમર્થકો અને સામાન્ય નાગરિકોનું કિડિયારું ઉભરાયું હતું. અંતિમ યાત્રા દરમિયાન હાજર દરેક નાગરિકની આંખો ભીની થઈ ગઈ હતી અને વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. પક્ષીય રાજકારણથી ઉપર ઉડીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને કોંગ્રેસના વરિષ્ઠ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત તમામ પક્ષોના રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્થિત રહીને આ મહાન નેતાને ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સામાન્ય માણસના પ્રશ્નો માટે પ્રશાસન અને અડીખમ લડતા નીડર નેતા યોગેશભાઈની વિદાયથી વડોદરાના રાજકીય ઇતિહાસનો એક સુવર્ણ અને મહત્વપૂર્ણ અધ્યાય કાયમ માટે આથમી ગયો છે. પ્રજા માટે અડીખમ લડનારા આવા નીડર નેતા સદાય અમર રહેશે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.